ભાગ 2 ની શરૂઆત કરીશું. મારા ગયા લેક્ચરમાં મેં સંભાવનાની વ્યાખ્યા, ત્યારબાદ સિક્કો ઉછાળવાના પ્રયત્નો, એના એક મુદ્દાની સમજ આપી હતી કે સિક્કો ઉછાળવાની ઘટનામાં જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ સંભાવનાનું મૂલ્ય 0.5 ની નજીક આવે છે. આ વાતની પ્રતીતિ કરવા માટે જુદા જુદા સિક્કો ઉછાળવાના જે પ્રયોગો થયેલા એ પ્રયોગો પરથી સંભાવના 0.5 ની નજીક ક્યારે આવે છે એની વાત કરેલી કે જેમ પ્રયત્નોની સંખ્યા વધુ, જેમ કે કાર્લ પિયર્સનના પ્રયત્નો વધુ હતા તો એની સંભાવનાનું મૂલ્ય 0.5 ની નજીક હતું. ત્યારબાદ પૂરક ઘટના, પ્રાથમિક ઘટના, યાદચ્છિક એટલે શું, આવા કેટલાક વિશિષ્ટ શબ્દ સમૂહો તેમજ વ્યાખ્યાની વાત કરેલી. આજે આપણે આગળ જઈશું જેમાં તમને હેતુલક્ષી પ્રશ્નોમાં સંભાવનામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે ત્યારે તમે એ પ્રશ્નોના જવાબ ખૂબ જ વિશ્વાસપૂર્વક આપી શકો એની માહિતી આજે આપણે લઈશું. પહેલો મુદ્દો છે કોઈ પણ વર્ષમાં, કોઈ પણ માસમાં, કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના શોધવી. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું સૂત્ર આપી દઉં છું. આ પ્રકારના પ્રશ્નો તમને હેતુલક્ષીમાં જ પૂછે એટલે તમારે એની રફ ગણતરી કરી મૌખિકથી તમે જવાબ આપી શકો એવું એક સૂત્ર છે. સંભાવનાને આપણે P of E તરીકે લઈશું. જે તે માસના દિવસોની સંખ્યા -28 ભાગ્યા 7. આ સૂત્ર પરથી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નનો જવાબ તમે આપી શકશો. ચાલો આપણે કેટલાક ઉદાહરણો લઈએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. જાન્યુઆરી માસમાં પાંચ રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નનો જવાબ આપવા માટે તમને વર્ષના 12 માસના દિવસો ક્લિયર હોવા જોઈએ અને એના માટે તમે પ્રાઇમરી લેવલે પણ આ દિવસોને કંઠસ્થ કરવા માટે તમને તમારા શિક્ષકે સમજાવ્યું હશે કે આ રીતે હાથ કરવાથી ટેકરા વાળો ભાગ જે છે 31 અને ખાડા વાળો ભાગ એ કેટલા દિવસ હશે 30, સિવાય કે ફેબ્રુઆરી એમાં અપવાદ છે. તો અહીંયા જાન્યુઆરી 31, ફેબ્રુઆરીમાં લીપ વર્ષની હું વાત કરું છું એના 28 કે 29, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, ત્યારબાદ જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. તો આ સિસ્ટમથી પણ તમે આ જે તે માસના દિવસોને યાદ રાખી શકો. હવે એક ફેબ્રુઆરીની આપણે વાત કરી દઈએ જેમાં લીપ વર્ષ અને લીપ વર્ષ ન હોય. જ્યારે લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી માસના 29 દિવસ લેવામાં આવે. લીપ વર્ષ ન હોય ત્યારે ફેબ્રુઆરી માસના 28 દિવસ લેવામાં આવે. લીપ વર્ષ એટલે 4 વડે નિશેષ વિભાજ્ય, 4 વડે નિશેષ ભાગી શકાય એ વર્ષ. જેમ કે 2016 નું વર્ષ એ લીપ વર્ષ હતું. 4 વર્ષ પછી આ 2020 એ પણ આપણું લીપ વર્ષ હતું જેમાં ફેબ્રુઆરી માસના 29 દિવસ હોય.
તો લીપ વર્ષ એટલે 4 વડે નિશેષ ભાગી શકાય એ વર્ષ, એ લીપ વર્ષ. દર 4 વર્ષે આ રીતે લીપ વર્ષ આવે ત્યારે ફેબ્રુઆરી માસના 29 દિવસ લેવા. તો આ રીતે તમે જે તે માસના દિવસોને બરાબર ક્લિયર કરીશો. હવે આપણે પહેલું ઉદાહરણ છે, જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના. ચલો અહીં આ સંભાવનાને આપણે P ઓફ E વડે દર્શાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી માસના દિવસો 31, એમાંથી કેટલા બાદ કરવાના છે? 28 ભાગ્યા 7. તમારો જવાબ આવશે 3 ભાગ્યા 7. 31 માંથી 28 બાદ કરી દઈશું. હવે આ જ પ્રકારના પ્રશ્નોને હું તમને મૌખિકથી કેવી રીતે જવાબ આપી શકો એવા કેટલાક પ્રશ્નો લઈ લઈએ. ચાલો, તમને એવું પૂછવામાં આવે કે લીપ વર્ષ હોય તેવા ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે. વિદ્યાર્થી મિત્રો, વાર ગમે તે આવે તેની સાથે કોઈ જ નિસ્બત નથી. વાર ગમે તે લખ્યું હોય તો તમારે એમાં ક્યાંય મૂંઝવણ અનુભવવાની નથી. લીપ વર્ષ હોય તેવા ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય? તો તમે તરત એનો જવાબ આપી શકશો કે લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી માસના કેટલા દિવસો હોય? 29. એમાંથી કેટલા બાદ કરવાના? 28. 1 ભાગ્યા 7 જવાબ. ચલો, ત્રીજો પ્રશ્ન પૂછીએ. માર્ચ માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો માર્ચના દિવસો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે, 31. એમાંથી 28 બાદ જવાબ આવશે 3 ભાગ્યા 7. જૂન માસમાં 5 શુક્રવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, જૂન માસના દિવસો 30. 30 માંથી 28 બાદ કરશો 2/7. તો 2 ભાગ્યા 7. આમ કોઈ પણ માસના, કોઈ પણ વર્ષના, કોઈ પણ માસના કોઈ પણ વાર 5 વખત આવે એની સંભાવના તમે સરળતાથી સમજી શકશો. હવે તમને એવું પૂછે કે લીપ વર્ષ ન હોય તેવા ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, લીપ વર્ષ ન હોય ત્યારે કોઈ પણ વાર માત્ર 4 વખત જ રિપીટ થશે. કારણ કે 7 અઠવાડિયા 7 ચોક 28 એટલે 7 દિવસનું એક અઠવાડિયું એટલે 4 અઠવાડિયા થશે. પરિણામે કોઈ પણ વાર માત્ર 4 વખત જ રિપીટ થશે, 5મી વખત થશે નહીં. માટે એ ઘટના કેવી થશે? અશક્ય. એટલે તમને આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય કે લીપ વર્ષ ન હોય તેવા ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે, વાર કોઈ પણ હોય, તો તેની સંભાવના તમારે લખી દેવાની 0. કારણ કે આ ઘટના કેવી કહેવાય? અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટના હોય તો એની સંભાવના 0 થશે. તો આમ આ રીતે તમે 5 વાર આવે રિપીટ થાય એની સંભાવના સરળતાથી શોધી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય કે જાન્યુઆરી માસની આપણે વાત કરીએ કે જાન્યુઆરી માસમાં કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના. આપણે જવાબ લખ્યો છે 3 ભાગ્યા 7. તો 3 ભાગ્યા 7 શા માટે? તો જુઓ, એક અઠવાડિયું આપણું 7 દિવસનું હોય. પહેલા દિવસે માની લો કે રવિ હોય, સોમ હોય કે મંગળ, આ 3 પૈકી અહીં આપણે 3 ભાગ્યા 7 લખ્યા છે. 3 માં રવિવાર હોઈ શકે, સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે. ત્યાર પછી બુધવાર હોઈ શકે, ગુરુવાર હોઈ શકે અથવા શુક્રવાર હોઈ શકે, શનિવાર હોઈ શકે, રવિવાર હોઈ શકે, સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, ગુરુવાર હોઈ શકે.
શુક્રવાર હોઈ શકે, શનિવાર હોઈ શકે, રવિવાર હોઈ શકે, સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે. રવિ સોમ મંગળ, બુધ ગુરુ શુક્ર, શનિ રવિ સોમ, મંગળ બુધ ગુરુ, શુક્ર શનિ રવિ, સોમ મંગળ બુધ, ગુરુ શુક્ર શનિ. તમે આ એક અઠવાડિયાના 7 દિવસમાં આ પૈકી હવે તમને પ્રશ્ન થાય કે રવિવાર 3/7 છે, 7 દિવસનું આપણું એક અઠવાડિયું. હવે કોઈ પણ વાર રવિવાર તો 3/7 શા માટે? તમે જુઓ કે રવિવાર કેટલી વખત આવે છે? 2, 3. એ જ રીતે કોઈ પણ વાર તમે જો સોમવાર 1, 2, 3, મંગળવાર 1, 2, 3, કોઈ પણ વાર જોશો તો 3 વખત રિપીટ થતો હશે. માટે આનો જવાબ 3/7 આવે છે. એટલે જ્યારે આપના પ્રશ્નમાં જવાબ 3/7 આવતો હોય ત્યારે રવિવારથી શરૂઆત કરી અને 3 ની જોડી 7 દિવસ સુધી કરવાની થાય, જેમાં તમે જોઈ શકશો કે કોઈ પણ વાર એ 3 વખત રિપીટ થતો હશે. માટે આપણો જવાબ 3/7 છે. હવે આપણે બીજા પ્રશ્નનો એક જવાબ લઈએ, જેમાં જૂન માસની વાત કરીએ. જૂન માસમાં પાંચ શુક્રવાર આવે તેની સંભાવના. તો આનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે. આનો જવાબ આવશે જૂન માસમાં 30 માંથી 2/7. અહીં પણ તમને પ્રશ્ન થશે કે 2/7 શા માટે? તો તમારે 2 ની જોડી કરવાની થશે. રવિવાર હોઈ શકે, સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, ગુરુવાર હોઈ શકે, શુક્રવાર હોઈ શકે, શનિવાર હોઈ શકે, રવિવાર હોઈ શકે, સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, ગુરુવાર હોઈ શકે, શુક્રવાર હોઈ શકે, શનિવાર હોઈ શકે. 7 દિવસ થઈ જશે. હવે તમે જો કોઈ પણ વારનો આપણે ગુરુવારની વાત કરીએ તો ગુરુવાર કેટલી વખત હોવા જોઈએ? 2 વખત હોવા જોઈએ. રવિવાર તો 1, 2, બુધવાર 1, 2, કોઈ પણ વાર જોશો તો 2 વખત રિપીટ થતો હશે. માટે આનો જવાબ 2/7 આવશે. લીપ વર્ષ હોય ફેબ્રુઆરી માસમાં તો એનો જવાબ 1/7, કારણ કે 29 માંથી 28 બાદ કરીશું એટલે 1/7. તો 1/7 માં આપણે એક જ વખત રિપીટ કરશું. રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, એમાં કોઈ પણ વાર એક વખત લઈ શકાશે એટલે 1/7. એનો જવાબ આપણો 1/7 આવશે. આમ આ પ્રશ્નના જવાબમાં તમે ક્યારેય કન્ફ્યુઝ થશો નહીં એવું હું માની લઉં. તમે આવું એક સૂત્ર યાદ રાખશો તો આ પ્રશ્નના જવાબમાં ક્યાંય મુશ્કેલી પડશે નહીં. આમ કોઈ પણ વર્ષ, કોઈ પણ માસ, કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના તમે સરળતાથી લખી શકશો. હવે પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વાર 4 વખત રિપીટ થાય એની સંભાવના. તો 4 વખત રિપીટ થાય તેની સંભાવના શું હોઈ શકે એ તમે વિચાર કરજો. કે દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોઈ પણ વાર એટલે કે શુક્રવાર 4 વખત આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે કોઈ પણ માસ હોય તો કોઈ પણ વાર 4 વખત તો રિપીટ થવાનો જ છે. 4 વખત રિપીટ થાય છે એટલે એ તો એક નિશ્ચિત ઘટના છે. તો નિશ્ચિત ઘટનાની સંભાવના
1 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નોમાં તમને મુશ્કેલી પડશે નહીં. હવે આ પ્રકારના પ્રશ્નોમાં આપણે થોડા આગળ જઈએ. તમને એવું કહેવામાં આવે કે કોઈ પણ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના. કોઈ પણ વર્ષમાં આ આપણો આનો બીજો ભાગ છે. કોઈ પણ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એ યાદ રાખવાનું છે કે આપણું વર્ષ 52 અઠવાડિયાનું હોય. આખું વર્ષ કેટલા અઠવાડિયાનું હોય? 52 અઠવાડિયા. આ 52 અઠવાડિયામાં એક અઠવાડિયાના આપણે 7 દિવસ લઈએ તો 52 ગુણ્યા 7 364 દિવસ થાય. વર્ષ 52 અઠવાડિયાનું હોય. 52 ગુણ્યા 7 364 દિવસ થાય. હવે આપણું વર્ષ 365 દિવસનું લેવામાં આવે છે. જો લીપ વર્ષ હોય તો શું થશે? લીપ વર્ષ હોય તો આમાં એક દિવસ ઉમેરાઈ જશે. એટલે કે 365 દિવસનું આપણે વર્ષ લઈએ છીએ એમાં 366 દિવસ લેવાના થશે. એટલે લીપ વર્ષ હોય તો આપણા વર્ષના દિવસો 366. 366 હવે આપણી ગણતરી 52 અઠવાડિયા મુજબ તો 364 છે. કેટલા દિવસ વધારે થયા? 2. તો જવાબ આવશે 2/7. જો લીપ વર્ષ ના હોય તો આપણે 365 લઈએ છીએ. વાસ્તવમાં આપણું વર્ષ 52 અઠવાડિયાનું 364 છે. 1/7. એટલે આમાં બે જવાબ તમારે યાદ રાખવાના. ચાલો તમને એવું કહેવામાં આવે લીપ વર્ષ હોય, લીપ વર્ષ હોય તેવા કોઈ પણ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના. તો હવે તમારે આટલી જ વસ્તુ યાદ રાખવી કે લીપ વર્ષ હોય ત્યારે દિવસો 366. 366 માંથી 364 એટલે હું એક સૂત્ર આપી દઉં છું. એની સંભાવના શોધવા માટે 366 માંથી 364 બાદ કરી અને છેદમાં 7 લેવા. તો આનો જવાબ કેટલો આવશે? 2/7. લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ ન હોય તો સંભાવનાનું સૂત્ર 365 એમાંથી 364 ભાગ્યા 7. તો અહીં જવાબ આવશે 1/7. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નમાં બે પૈકી એક જ જવાબ આવશે. જો લીપ વર્ષ હોય તો 53 કોઈ પણ વાર આવે એની સંભાવના 2/7. જો લીપ વર્ષ ના હોય તો 53 કોઈ પણ વાર આવે તેની સંભાવના 1/7 થશે. તો આ પ્રકારના પ્રશ્નોમાં તમને ક્યારેય મુશ્કેલી પડવી જોઈએ નહીં. ચાલો હવે આગળ જઈશું. આગળ જોઈએ આપણે સિક્કાના કેટલાક પ્રશ્નો આપણે લઈએ. સિક્કો ઉછાળવાના પ્રશ્નો. તો આપણે બીજો મુદ્દો લઈશું. સિક્કો ઉછાળવાના સિક્કો ઉછાળવાની ઘટના ના પરિણામો.
બી સેક્શન તરીકે લઈ લો. ચાલો, સિક્કો ઉછાળવાની ઘટનાના પરિણામો. આપણે સમતોલ સિક્કો એવો શબ્દ વાપરીએ છીએ કે સમતોલ સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામ. તો અહીં હું તમને એક સૂત્ર આપી દઉં છું. આ પરિણામો કેવી રીતે શોધવા? તો પરિણામો શોધવા માટે સિક્કાની બાજુઓ એની ઉપર પ્રયત્નની સંખ્યા. સિક્કાની બાજુઓની ઉપર પ્રયત્નની સંખ્યા. આપણે સિક્કાની બાજુઓ 2 હશે, છાપ અને કાંટો. એની ઉપર હું n લઈ લઉં છું. n એટલે પ્રયત્નની સંખ્યા. ચાલો, હવે તમને એવું કહેવામાં આવે કે સમતોલ સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામો. પહેલા પરિણામો લઈએ, પછી સંભાવનાની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સૂત્ર મેં આપી દીધેલું છે એટલે તરત તમે પ્રયત્ન એના જોઈ શકશો. તો 2 સિક્કાની બાજુઓ તો 2 જ હશે, છાપ અથવા કાંટો. હવે પ્રયત્ન કેટલા છે? 1, તો 2 ની 1 ઘાત એટલે 2. આ પરિણામો કયા હશે? કાં તો છાપ હશે, કાં તો કાંટો હશે. તો h હોઈ શકે અથવા t હોઈ શકે. આ બે પૈકીનું પરિણામ હશે. ચાલો, હવે આગળ જઈએ. એમાં 2 સમતોલ સિક્કાની વાત કરીએ. આમાં બીજું આપણે લઈએ. 2 સમતોલ સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ કે સમતોલ સિક્કા 2 છે. તો આ સૂત્રને આપણે 2 વખત રિપીટ કરવું પડશે. 2 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત. હવે પહેલા સિક્કામાં પ્રયત્ન તો કેટલા છે? 1 છે પ્રયત્ન. આની અંદર પણ પ્રયત્ન 1. આનો જવાબ આવશે 4. આ 4 પરિણામો કયા હશે? તો છાપ હોઈ શકે, બંને સિક્કા પર છાપ હોઈ શકે, બંને સિક્કા પર કાંટો હોય. પહેલી છાપ હોય, બીજો કાંટો, પહેલો કાંટો, બીજી છાપ. આ 4 પરિણામો થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્ન તમને એ રીતે પૂછે કે એક સિક્કાને 2 વાર ઉછાળતા મળતા પરિણામ. ચલો, હવે સિક્કો એક જ છે એટલે આપણે સૂત્ર તો આ જ મૂકીશું. 2 ની n ઘાત. ચાલો, n એટલે પ્રયત્ન. કેટલા પ્રયત્ન છે? 2, તો 2 નો વર્ગ 4. આના પરિણામો પણ 4 થશે. આ જ પરિણામ થશે. એટલે યાદ રાખો, 2 સિક્કાને એકવાર ઉછાળો અથવા 1 સિક્કાને 2 વાર ઉછાળો, સરખા પરિણામો થશે. હવે એના પછીની ઘટના આપણે આવી લઈએ. 3 સમતોલ સિક્કાને એકવાર ઉછાળતા. 3 સમતોલ સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સિક્કા 3 થઈ ગયા છે. તો આપણું સૂત્ર આ રીતે લખવું પડશે. સિક્કાની બાજુઓ તો 2 હશે. ચાલો, પ્રયત્ન કેટલા છે? 1 જ. આનો જવાબ આવશે 8. આ પરિણામો કયા હશે?
તો ત્રણે ત્રણમાં H H H. હવે એક H ઓછા કરતા જવાનું તમારે. હવે બે H ઓછા કરતા જાઓ. ત્રણે ત્રણ H ઓછા કરી દો એટલે T T T. હવે એક T ઓછો કરતા જાઓ. હજુ તમે બે T ને ઓછા એટલે T H H થશે. હવે વચ્ચે T લખી દો, બંને બાજુ H લખી દો. બંને બાજુ T લખો, વચ્ચે H લખી દો. તો આ પરિણામો આપણને મળશે. 8 પરિણામો થશે. હવે આ જ પ્રશ્નને આ રીતે પૂછે. ત્રણની જગ્યાએ એક સમતોલ સિક્કાને ત્રણ વાર ઉછાળતા મળતા પરિણામો લખો. ત્રણ વાર ઉછાળતા મળતા પરિણામ. તો એ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે સિક્કો એક જ છે એટલે આપણું સૂત્ર 2 ની n ઘાત થશે. n એટલે પ્રયત્નો છે. કેટલા પ્રયત્નો છે? 3. તો 2 ની 3 ઘાત 8. આટલા પરિણામ આપણને મળશે. હવે એનાથી વધારે વાર તમારે વિચારવાની જરૂર પડશે નહીં. હવે આજે આપણે સિક્કામાં સંભાવના કેવી રીતે શોધી શકાય એમાં આગળ પાછા જઈએ. અહીં આપણે પરિણામો લીધા છે. ચાલો તમને એ રીતે પૂછવામાં આવે કોઈ બે સમતોલ સિક્કાને એકવાર ઉછાળતા બંને વખત છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો આવા પરિણામો કેટલા છે? એક જ. 1/4. બે સમતોલ સિક્કા અથવા એક સમતોલ સિક્કાને બે વાર ઉછાળતા પ્રથમ છાપ અને બીજો કાંટો હોય તેની સંભાવના, જો પ્રથમ છાપ બીજો કાંટો, એવા પરિણામો કેટલા છે? એક જ. ટોટલ પરિણામો 4. ચાલો તમને એ રીતે પૂછે એક સમતોલ સિક્કાને 3 વાર ઉછાળતા ત્રણેય વખત છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો અહીં તમે જુઓ કે ત્રણેય વખત છાપ મળે એવું પરિણામ એક જ છે અને ટોટલ પરિણામો કેટલા છે? 8. તો આપણો જવાબ શું આવશે? 1/8. હવે તમને એ રીતે પૂછે એક સમતોલ સિક્કાને 3 વાર ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળે તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો જુઓ, ઓછામાં ઓછી 2 છાપ મળે તેનો અર્થ આપણે કેવો કહી શકીએ? હું એને લખીને તમને સમજાવું. ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ. તો વધુમાં વધુ કેટલી હોઈ શકે? 3. તો ઓછામાં ઓછી 2 છાપ વાળા તો પરિણામ લેવાના જ થશે. ચાલો આ એક પરિણામ 2 છાપ વાળું, બીજું એક પરિણામ આ 2 છાપ વાળું, ત્રીજું એક પરિણામ 2 છાપ વાળું અને વધુમાં વધુ તો કેટલો? ઓછામાં ઓછી 2 છાપનો અર્થ વધુમાં વધુ 3 છાપ. તો આ પરિણામ પણ લેવાનું થશે. એટલે ટોટલ પરિણામ કેટલા મળશે આપણને? 4. 4 ના છેદમાં કેટલા લેવાના થશે? 8. 4/8 બરાબર 1/3 એટલે કે 0.5. તો તમે આ પ્રકારના શબ્દ સમૂહને પણ યાદ રાખી અને સમજીને આ સંભાવનાના જવાબો આપજો. તો હવે આ સિક્કો ઉછાળવાના પ્રયત્નો, એના સંભાવના, એના પરિણામો, એમાં તમને ક્યાંય કન્ફ્યુઝન નહીં જ હોય એવું હું માની લઈશ. આ મારું સૂત્ર બનાવેલું તમે યાદ રાખશો ત્યારે તમને આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવામાં ક્યાંય મૂંઝવણ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું કહી અને આજે આપણું લેસન પૂર્ણ કરીશું. આનો ભાગ 2 હતો. આવતીકાલે આપણે વિજ્ઞાનના ભાગ 8 તરફ જઈશું અને ટેસ્ટ રવિવારનું આયોજન ટેસ્ટનું હશે. તો તમે એ રીતે તૈયારી રાખજો. મેં તમને આની એક પીડીએફ પણ 50 ગુણની મોકલેલી છે. તો એના તમને જેટલા દાખલા આવડી શકે હું પછી એની આન્સર કી મૂકીશ કાલે.
તો તમે ક્યાં મુશ્કેલી છે તમે ચેક કરી લેજો. તો આજના વિશે આટલું કહી છું. અસ્તુ જય.